બેન ઓલા શિલ્પા માસી હે ને એને બહુ ઝાડા થઈ ગયા હે અને બંધ જ ન થતા મોટા દવાખાને લઈ ગયા તોય કાઈ ફેર નત પડતો. અરે બેન પર શિલ્પા માસી નકરું ખાધા જ કરે રાખે તો પછી ઝાડા થઈ જાય ને અને એ મફતનું ક્યાંક હાથમાં આવી ગયું. ના હવે એને ખાધે કાઈ ઝાડા નત થયા. તો અરે એની જેઠાણી રે હે ને સુરત હા એનો ફોન આવ્યો તો ઈ કામે હે ને 15-20 જણા આવવાના હોય મહેમાન હા અને 10-12 દી સુધી રોકાવું એટલે ફડકામાં હવે બંધ જ નત થતા ઝાડા બોલા ગરમીના. અરે બેન આટલા બધા આવવાના હોય તો ઝાડા છૂટી જ પડે ને. તો હું તો કહું હારું કહેવાય શિલ્પા માસી કઠણ કપારના કહેવાય કે એને ખાલી ઝાડા જ છૂટી પડ્યા. મારા જેવી તો એટેક આવી જાય. સાચી વાત છે બેન. પણ બેન વેકેશન પૂરું થઈ ગયું તો સિટીના માણસો કે હેઠા નથી બેહતા બોલો. દેશી બહુ ગમે એમ કરીને ગામડામાં વયા આવે અને બીજાને હેરાન કરે. તો એને હું સિટીના માણસ હોય ને કે બેહે જ નહીં હેઠા. હા. આમ છે આમ જ કરી રાખે બીજાનું તો જોવે જ નહીં. હા સિટી વાળાને એવી ટેવ જ હોય. હે બેન માંડવીનું કામ તો થઈ ગયું. હવે રાંધું હું તો એકલી ફોન રમવા બેહી ગઈ. એક કામ પતાવ્યું કામ તા બીજું આવી ગયું. Yes. એક કામ કરતા જે શાક કરવું હોય ને કર નાખું રોટલા કરી નાખું. બેન વધતા બેન હાલો ને મારા પૈસા ખોવાઈ ગયા. મને બે બેનું ગોતવા લાગો ને. લે હાય રે ક્યાં ખોવાઈ ગયા કેમ કરતા? બેન હું મંદિરે ગઈ હતી ને આ તો ત્યાંથી પાછા આવી ગઈ તો હું પડી ગઈ. મને તો કાઈ લાગ્યું નહીં પણ મારા પૈસા ખોવાઈ ગયા. લે બોલ તી કેટલા હતા આરતી બેન પૈસા તો વધતા બેન 100 રૂપિયા જતા પણ ઈ મારી લકી નોટ હતી. તો તમે બે મને હાલો ને ગોતવા લાગુ ને. ભારતી બેન હવે તમને ગોતવા લાગી પણ તમારે અમારે બે બેનું હોટલમાં જમવા લઈ જવા પડે. હા હાલો ને હું લઈ જઈ પણ તમે હાલો હવે જલ્દી ગોતવા લાગો ને. હાલો હું બહાર ઊભી હો તમે તાળા બાળા દઈને આવો. હા ચાલ. No. હે બેન આરતી બેન કેવા આવ્યા 100 રૂપિયા નોટ ગોતવા લાગો પણ આ પવન ની આપણે મળે નહીં હો મળે કાઈ 100 રૂપિયા આ પવન ક્યાંય ઉડી ગઈ હોય. અરે બેન આપણે શું કરવાનું ખબર? આ રહી 100 રૂપિયા નોટ આપણે હે ને દઈ દેવાની. 100 રૂપિયામાં ખાવું પીવું હરવું ફરવું એટલું બધું થોડું થઈ શકે અને આપણે મજા કરવું. હાલ આ બેન ઈ વાત સાચી હે તારી તો થાય હો. હાલ હાલ. ભૂમિબેન થોડાક ઝટાલો ને તો દોડવા માંડું તો થાય. હા દોડો ને હું તો દોડી નહીં શકું પણ તમે દોડી શકો. તમે બે દોડી શકો. જાઓ તમે દોડો. જો ભૂમિબેન મારા પૈસા હે ને અહીંયા જ પડ્યા હતા. મેં ઘણું ગોઈતું પણ ક્યાંય મને મળતા નથી. આરતીબેન અહીંયા પડ્યા હતા કે ક્યાં પડ્યા હતા? ના રે ના ભૂમિબેન ત્યાં તો ક્યાંય નહોતા પડ્યા હો. તો ક્યાં પડ્યા હતા? આ ને હું કહું ને ત્યાં જ પડ્યા હતા. હા પણ હવે મળી છે કે એ આર્યા આરતીબેન મળી ગયા. લ્યો તમારા 100 રૂપિયા અહીંયા જ પડ્યા હતા. ઓફિસ તરત મળી ગયા તમને. આરતીબેન તમે ચશ્મા પહેર્યા હોય ને એટલે તમને દેખાય નહીં બાકી ત્યાં જ પડ્યા હતા ચશ્મા. તો તમારા પૈસા પણ ભૂમિબેન મેં તો અહીંયા હું પડી ને પછી મેં તો 100 રૂપિયા કેટલા ગોઈતા પણ મને તો ક્યાંય ના મળ્યા. 4-5 વાર તો મેં અહીંયા જોયું જ છે પણ હવે મળી ગયા ને આરતીબેન. હા મળી તો ગયા પણ બહુ તરત મળી ગયા. બહુ કહેવાય નકર એટલી જલ્દી તો મળે નહીં. ઈ મૂકો આરતીબેન હવે તમે ખુશ છો ને તમારા પૈસા મળી ગયા તો? ના હું ખુશ નથી હો. હું બહુ ખુશ છું ભૂમિબેન. એને બહુ ખુશ છો ને તો તમે કીધું હોટલમાં જમવા લઈ જાઓ. હા તો હાલો અમને હોટલમાં જમવા લઈ જાઓ હવે અને અમે રીબાને ફરાઈએ જાય. હાલો હાલો. હે બેન ઓલે આરતીબેન ની થાર હે કે નહીં? હા જો આરતીબેન ની થાર હે કાળી હે ને? હા મારી થાર હે. Wow. ભૂમિબેન અત્યારે હે ને અમારે બેય ને હે ને બહાર જવાનું છે તો આરતીબેન તમે તો અમને બહાર ન જમવા લઈ જવાના? હા તો આરતીબેન અમને તમારે લઈ જવાનું. હા એટલે લઈ જવાનું છું પણ હવે અત્યારે હે ને અમારે બેય ને જવાનું છે અને જરાક ઉતાવળ છે એ વાત જોતા આવીએ એટલે હવે અમે બે અત્યારે જઈએ ને તમારું આપણે પછી નિરાતે ગોઠવશું હો. હવે તને શાંતિ થઈ ને? આપણે એક તોટલા હેરાને થયા 100 રૂપિયા ગયા. આરતીબેન નું આ વખતેનું નથી દર વખતેનું છે. દર વખતે આપણે છેતરી જાય ને તું છેતરાઈ જા પાછી.
હવે બેન ઈ મૂકના હાલ ને, હવે આપણે મને 100 રૂપિયા ગોતવા લાગ ને. આરતી બેન ના ખોવાઈ ગયા તા તો આપણે તો પાછા તો આવી જાય. હાલ ને બેન હાલ ને. તારે ગોતવા જ ગોત, હું ઘરે જાઉં છું. તું ગોતીને આવજે, હવામાં મળે. હાલ ને બેન ગોતવા લાગ ને. મારે નથી ગોતવા હો, તું આવજે ઘરે.